અને થોડા થોડા રોઈએ લીધું હે હા ચિંતા ના કરવાની તમે તો પાછા કહી દઉં કે આ મેન ગિફ્ટ આ લીધી અલે હવે હું કંટાળી હું આનાથી એવું છે? રિલેક્સ હો જાઈએ એ હે હા આમ નેચે દેખજે નેચે ખાલી નેચે દેખજે હેલો મિત્રો કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા છે સવારના 5:30 વાગી ગયા છે અને તમારા ભાઈ આજે વહેલા વ્લોગ ચાલુ કરી નાખ્યો કેમ કે આજે આપણે જવાનું છે બારે જવાનું છે ને દેખો 5:30 વાગે સાલેવડા તળાય છે અને બાજુમાં ચા બનાવે છે જેમ કે નીકળવાનું હોય બહાર બરાબર તો ભાઈ રસ્તામાં લાગે ભૂખ અને મને તો હાલથી જ ભૂખ લાગી ગઈ હા મને તો પેટમાં હાલથી બળવા જ મળ્યું હતું એટલે ચમ કે આપણે કાલે રાતે ખાધું હતું ને એટલા માટે ફોટો અમે 9 વાગે જેવો તો નાસ્તો કરવાનો થયા જ પણ એના પહેલાં તો કોઈક નાસ્તો કરવો કહે તો જો કીધું ઘરથી હાલેવડે ને ચા જ ખાઈને જ નીકળીએ 5-10 મિનિટ લેટ થાય તો કોઈ હતો નહીં આમ પેટ તો મસ્ત ભરાય કે કમ્પ્લેટ અને દેખો હાલ કેટલા વાગે બસ 6 વાગવા 6 વાગવા 15 મિનિટની વાર છે અને 6 વાગે તમારા ભાઈ કેટલા વાગે ઊંઘ્યો ખબર રાતના 3:30 ઊંઘ્યો બોલ ખબર હે તને હા છે ના 3:30 હું ઊંઘ્યો મારો ઓખો જોયો એવી ને એવી ઓખોમાં ઊંઘ ભરાઈ લે ઓખો પડે એ બોલ કેટલો બધો કોમ પટાવ્યું ખબર હે શું કર્યું બધું હા તો બધું એડિટ ને બેડિટ કર્યું બધું તારી હા તો ચલો મિત્રો પહેલાં નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરી અને તમને અમે મળીએ થોડી વાર રહીને તમને મળું તમે બધું કહો કે અમે ક્યાં જઈએ શું અને બધું શેડ્યુલ તમને થોડી વાર રહીને કહી દઉં તો ચાલા કન્ટિન્યુ તો ભાઈ ફાઇનલી હવે નીકળીએ સવિતાબેન ઉઠી ગયા છે અને થોડા રોઈએ લીધું હે હા ચિંતા ના કરવાની તમે તો પાછા આવશો ફરી તો તારી રોવાનું ના હોય પાછા આવશો 2 દાડા તો પાછા આવશો હો શું કીધું કોમ બીજું દૂધ બીજું લાવવાનું હોય તો બજારમાં જ જાય છે કે જે લેતી આવશે સારી આમાં લેતી આવશે સારી બ્લેન્કેટથી મંગાવી દે હો સહિતાબેન અમે હેડ એન્ડ રોવા મળી મારી ઓખો થોડી પલડી જાય સારું હેડ તમે તમે પાછા આવશે ખાલી વધારે સેટર નહીં જતા હોય જઈએ નજીક જ જઈએ બરાબર પેલા જઈએ તો એટલે બધા સેટર નહીં જતા બરાબર લે હેડ હો એક જ દાડા અહીંથી શેલમાં 2 કલાકમાં આવી જાય એટલે નજીક જ જ બરાબર રોવાનું બંધ કરી દે હેડ હો સારું હેડ લે હો તારે ફોન કરું પછી હો સારું ઓકે લે તો ચલો ભાઈ હવે નીકળીએ 6 વાગી જાય 6:15 જેવા થઈ જાય તો ચલો ચપ્પલ ને બધી બેગું બધું લઈ લીધું હોય ખાલી આટલું ભાઈ થોડો હરકો કરજે પણ શિયાળાવાળો મોય નહીં મેચ્યું બરાબર ઓકે તો ચલો બેગ લઈ લઈએ નીકળીએ તો ચલો ભાઈ બેસી ગયા ગાડીમાં હવે નીકળીએ ને અહીંથી નીકળીને અમારે લેવા જવાનું છે એક અમારા મિત્રને બરોબર તો ચલો એમને પહેલાં લીતાઈએ એમને બેસાડી આમ પછી ડાયરેક્ટ હું તમને મળું ઓકે સવિતાબેન હજુ આવજો કેવા ઊભા જ છે તો ચલો એકવાર એમને આવજો કહી દઈએ ઓકે લે જઈએ ભાઈ હા એ હા એ ચિંતા મત કર હા સારું એડ તો ચલો ભાઈ નીકળીએ હવે તો ફાઇનલી મિત્રો ઘરેથી નીકળી ગયા અમારા બીજા મિત્રને લઈ લીધા છે અને આવી ગયા ડાયરેક્ટ દેખો આ લગભગ સ્વરૂપગંજનું જ લાગે ટોલ પ્લાઝા છે તો ચલો આટલા આવી જઈએ હવે થોડું જ બાકી છે વધારે અને અમારા બીજી પાર્ટી છે દિનેશભાઈ ભાભી આથી ફૂલ ફેમિલી આ છોકરી રોજ કે વ્લોગ તો આવી ગયા જ વ્લોગમાં હવે જાતે જોજે હો મોબાઈલમાં દેખજે હવે તો ચલો ભાઈ હોયથી હવે નીકળીએ અને આગળ ચોક જઈને ઉભા રહીએ મસ્ત નાસ્તો કરવા હે હવા થોડો નાસ્તો કર્યો હવે થોડી ભૂખ લાગી પણ આગળ કોઈ વ્યવસ્થિત મસ્ત નાસ્તો મળે એટલે કરીએ તો ચલો હોયથી હવે નીકળીએ આગળ જઈને મળીએ ઓકે ફાઇનલી મિત્રો ત્યાંથી નીકળી ગયા અને ટનલ મસ્ત એક ક્રોસ કરી નાખી બીજી એક ક્રોસ કરી નાખી મોસમ મસ્ત હે ને અલ્યા મોસમ જેટલું મસ્ત હે રસ્તા મસ્ત હે ને હા મસ્ત ફોટા પાડીને હશે બોલ કે લાઈક કરો બોલ અરે મસ્ત મોસમ હે રિયલીમાં એટલું ઠંડુ એટલી ગરમી બી નહીં લાગતી ને પરફેક્ટ વેધર હાલે મજા આવે અને જો હજુ થોડું આ માઇનોર દેખો આ સુરત દાદા દેખાય ને એ જતા રહીને એકદમ વાદળ આવી જાય ને કમ્પ્લેટ જો હું તારા માટે તોડતો જ તારી તે પહેલથી તોડી નાખ્યું
કોના માટે આ જ તોડતો હતો. મેં કીધું એને મસ્ત જુઓ બાલમાં પહેરાવું કીધું પ્રેમ વરસાવું. અંદર કીડીઓ ના હોય. હા એટલે પહેરાવ જો ભાઈ મેં મારા બહેરાના બાલના અંદર શું શું કહેવાય પહેલા કહેતા આ ગજરો નહીં પેલા પબ્લિક ઓનું લગાવતી સુગંધ આવતી એના માટે લગાવતી ખબર હે શું લગાવતી ઓનું આ શું કહેવાય યાર મોગરાને કરાવતી પેલા પતિ અને બહેરા માટે મોગરાનો આઈતરા લાવી અને ગળામાં પહેરાવતા ગજરો. તો ચાલો ભાઈ અહીંથી હવે નીકળીએ અને મસ્ત હવે ભૂખ લાગીએ તો ચોક નાસ્તો કરવા ઊભા રહીએ. તો ચાલો ઓકે. તો ફાઇનલી મિત્રો ઉદયપુર તો આપણે પહોંચી જઈએ અને હવે રૂમ લેવા માટે અડધો કલાકથી ફરી જઈએ અલગ હોઈએ. એમ તો બજારમાં તો ઘણા બધા હતા ત્યાં ઊભા રહે ને એટલે પબ્લિક હોમેથી આવતી હતી કે રૂમ લઈ લો. અને અમારે લેવો તો શું કહેવાય લેક વ્યૂ સાઈડ લેવો હતો કે હોમેથી પિચોલા લેક દેખાય કે એ ટાઈપનો લેવો હતો. હોય તો બધા સોલ્ડ આઉટ જ થયેલા છે. હા તાપ લાગે. હા ના હોય સાચું થોડી ગરમી ફીલ થાય એ વાત સાચી. આ સ્પેશિયલ ઉભો રહ્યો કહેતા ભાભી કહી દો પથરા વેચો એટલે ઉભો રહ્યો અલગ જાતના સોનાના નહીં પણ એ તો અલગ જાતના અંદરથી કાઢેલા હશે એવી આપણને ખબર નહીં ડિટેલ તો વધારે. તો ચલો ભાઈ હોટલનો રૂમ બીજો વધી લઈએ સારો વ્યવસ્થિત રૂમ મળે છે તમને ડાયરેક્ટ બતાવું. તાર બાકી અડધો દાડી મજૂરી રૂમ ઉધવામાં જ કરવાની છે. હા શી હવેલી હેડો હવેલીમાં જતા. ચલો ભાઈ હવેલી છે પણ હું એના બધાનો રૂમ એકદમ ભાડે એકદમ વધારે એક્સપેન્સિવ પણ તો ચલો. હા હોટલ શું ખબર નહીં પડતી હો ભાઈ કોઈનું ઘર ના હોય એટલે પર્સનલ ના નોમ આવશે. હા શું કે એટલે હોટલ જ હશે તો આ એટલું મોટું પણ હોટલ હે ના સર હોટલ જ છે હવેલી હડો. તો ફાઇનલી મિત્રો હોટલ મળી ગઈ છે. હોટલનું નામ તો મને ખબર નહીં શું છે પણ 42 નંબરનો રૂમ એટલી મને ખબર છે. હા ઘણો હોદ્યો પછી મળે થોડો વ્યવસ્થિત. દેખો આ ટાઈપનો રૂમ છે તમને બતાવી દઉં જોઈ લો. આ ટાઈપનું બાથરૂમ છે અંદર બાથરૂમ છે ઊભું શાવર ને બધું ટાઈપનું ઊભું. દેખો આ ટાઈપનો બેડ છે. આ ટાઈપનું મારું બહેરું છે. આ ટાઈપની ટીવી છે. અહીંયા મેકવાનું કબાટ છે. આ બાલ્કનીમાં કોઈ વ્યૂ નહીં વ્યૂ વગરની બાલ્કની છે ડાયરેક્ટ. એસી છે લેમ્પ છે બરોબર છે પરફેક્ટ છે. અને મેન વસ્તુ તો ક્લીન છે એટલે બરાબર હે શું કેવું થોડી બી સ્મેલ નહીં આવતી. અમે નતા સિલેક્ટ કરતા એનું રીઝન એ જ હતું કે રૂમના અંદર એન્ટ્રી મારે એટલે સ્મેલ આવે. રૂમ ઓધવીથી અમારે મસ્ત લેકના હોમેના ભાગમાં જેથી આપણે ઉપર જઈએ ટેરેસ ઉપર તો મસ્ત લેક વ્યૂ દેખાય એવી ઓધવીથી હે. પણ લેક વ્યૂ આપણે જઈને જોતા પણ આપણે જઈને તો આપણે બધી હોટલો છે એવી દેખાવ એકદમ રાજા ટાઈપની અને એકદમ ગંદાતી એકદમ જૂની ગંદાતી આમ સ્મેલ આવે એવી. પછી રહેવા દીધી ના સિલેક્ટ કરી. પછી આ જગ્યા ઉપર બી કેવું હોય ખબર હે હોટલનું ભાડું હતું વધારે બરોબર. હોટલનું ભાડું કેટલું હતું એકદમ વધારે હતું. અને આ શું કહેવાય મેં પછી ગોવાઈ બી બહુમથી ફાઇનલ કરીને તો સસ્તી પડી પાછી. આમાં સસ્તી ઓનલાઈન કરી. હા અને જો તમારે આ હોટલમાં આવવું હોય ને તો હોટલમાં હું તમને થોડી વાર રહીને બહાર આવું જો ઉદયપુર આવતા હોય તો બેસ્ટ હોટલ હે. આ હોટલનું નામ તો ભાઈ મને આ ઓછું જો અંદર લખેલું છે જો અંદર આ હોટલનું નામ હે હારી જોઈ લો તમે આવતા શાલીમાર પેલેસ બરાબર. અને જો તમારે આવવું હોય તો આ હોટલનો રેન્ટ હું તમને કહી દઉં. ઓમ રેન્ટ હે 3500 રૂપિયા સોમથી શુક્ર એટલે 3500 રૂપિયા સોરી હા 35 ના 1 મિનિટ બારો લોચો મારે મેં 3500 રૂપિયા બેના મને કીધા હતા. એટલે સમજી લો કે 1500 રૂપિયા પર પર્સન રૂમનો ભાડું એ 1500-1600 રૂપિયા. પણ મેં ગોએબીબોથી બુક કર્યું ને તો ડાયરેક્ટ મને 1150 પડ્યું બોલ હા પર પર્સન. એટલે સમજી લો કે 3500 ના 2200 રૂપિયા મને 2 દિવસ માટે મેં બુક કર્યું હોય એટલે 2250 2 દિવસ માટે બુક કરી. હોટલ બહુ મસ્ત છે શું કેવું 2200 સારી કહેવાય. તો ચલો મિત્રો ફ્રેશ થઈ લઈએ મસ્ત ફ્રેશ થઈને પછી ક્યાંક ઓટો મારવા જઈએ કંઈક નાસ્તો કરતા આવીએ ભાઈ તમે થોડી વાર રહીને મળીએ. ઓકે તો ફાઇનલી મિત્રો નાઈ ધોઈને મસ્ત રીતે થઈ ગયા છીએ તૈયાર અને મારા મેડમ પણ થઈ ગયા છે તૈયાર. અને જરા કોમેન્ટ કરજો કે કેવા લાગે છે. જેમ કે આપણે તો નોર્મલ જ લાગવાના છે. જેમ કે જે નોર્મલ કપડાં પહેરે એ જ નોર્મલ પહેરેલા છે પણ તોય હું થોડો સારો તો લાગુ જ છું શું કહેવું. હા અને દેખો મેડમ હમણાં આરે કપડાં લીધા હતા જે એમને લઈ આવ્યા હતા ને રહ્યા જેવા લાગી જરા કોમેન્ટ કરજો. જેમ કે અમારા મેડમના નખરા છે વધારે એટલે અમારે ઉપાડવા પડે બરાબર. ઓકે અને ખાસ કહી દઉં કે આ મેન ગિફ્ટ આ લીધી લખી દે કે આ મારા પતિએ મને ગિફ્ટ આ લીધી એમ. ઓકે તો ચલો રેડી. તો ચલો મિત્રો અહીંથી નીકળીએ અને જઈએ ફતેસાગર લેક જઈએ અને હજુ જમવાનું પણ બાકી છે તો ભૂખ બી લાગીએ
તો મસ્ત રીતે કંઈક નાસ્તો કરી લઈએ. નાસ્તો કાં તો જમી જ લેવું પ્રોપર. ચંગ ફતેહ જમી સાગર લેવાનું હવે. તો કે ફતેહ સાગર તો બહુ મસ્ત મસ્ત આઈટમો છે જમવાની. નાસ્તો કરશો, બધું થોડું થોડું ખાવ એટલે પેટ ભરાય. હા એટલે મને ખબર છે કે તારે કે એ બધું જેન તે ખાવું હોય તો જમવાનું મને ખબર છે. ખાય તો નહીં જ ખાય. ખાલી ના ખાવ. ઓકે તો ચાલો મિત્રો જઈએ અને ત્યાં જઈને તમને મળો. તો ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો ત્યાંથી નીકળીને આપણે આવી ગયા છીએ ફતેહ સાગર લેક. શું કેવું? નાસ્તો કરી લીધો, મસ્ત પાવભાજી કરી. શું ખાધું? પાવભાજી મસ્ત હતી. પાવભાજી ખાધી. નાસ્તો કરવા માટે જેટલી બધી જગ્યાએ રખડ્યા ને છેલ્લે કે ઓછાપણું પડ્યું. 3 વાગે સેટ નાસ્તો કરવાનું મસ્ત સેટિંગ થયું. બજારના અંદર તો નાસ્તા જોવા મળતા જ નતા. પણ ફતેહ સાગર તો મને ખબર હોય એમ છે કે હું 2-3 વાર પહેલા આવેલો છું કે હોય નાસ્તામાં બધું સારું મળે મને ખબર જ છે. ના હારો નાસ્તો. હા મજા ના આવી? મજા આવી પાવભાજી. દેખો પાવભાજી બી મસ્ત બનાવી હતી. બીજું શું ખાધું આપણે? આ ઢોસો ખાધો પણ ઢોસો હા ભાવે ખાટો ખાટો લાગ્યો. આ ચટણી બહુ ખાટી છે. એવું પાવ અને મેં કોલ્ડ કોફી પીધી. કોલ્ડ કોફી બી બહુ જોરદાર હતી ખરેખરો. પછી આર્યું મંગાવ્યું છે શું કહેવાય એને? બ્રેડ સેન્ડવિચ. બ્રેડ સેન્ડવિચ નહીં બકા, ગાર્લિક બ્રેડ. ઓકે તો ચલો મંગાવી છે ભાઈ. હજુ 15 મિનિટથી ઓર્ડર આવ્યો હજુ આવ્યું નહીં. આવે એટલે ખાઈએ ને આજનો હાલ કેવું લાગે ખબર હોયનો માહોલ આમ થોડો રજાઓ ને એવું ચાલે છે. પહેલાં આવ્યો ને તારે આ બધી જગ્યા હતી ને બોટિંગ વાળી જગ્યા આ બધી હોય બોટિંગો ચાલુ હતી. ખબર નહીં ચમ હાલ બંધ છે કોઈ કારણસર. તો બાકી બધી પબ્લિક તો એવું કહે કે હાલ ઉદયપુરની સિઝન હે ભીડ હે. પણ હાલ દેખો ચો ભીડ તો ચો દેખાતી જ નહીં. નોર્મલ દેખાય. હા દેખો ભીડ એટલી બધી નહીં હે. તો ચલો અહીંથી નાસ્તો કરીને હવે નાસ્તો કરીને અહીંથી જવું છે આપણે કરણી માતાના મંદિરે રોપવેમાં બેસીને. ઓકે તો ચલો બોલો ગાઉ બોલો. तुम्हारा ब्लॉग देखे? हमारा ब्लॉग देखे है तुम? देखे? यस नो बोल. हिंदी में बोल. हिंदी में बात कर. हाँ? हिंदी में बात कर. તો ચલો ભાઈ શીખે ચારે લાવે છે આવી જાય એટલે નાસ્તો કરી લઈએ. રહ્યો પેલા બધી જગ્યાએ છે ને બોટો હેડતી મસ્ત અંદર કમ્પ્લેટ. દેખો આ શું જાય હંસલો એક શું એટલું મસ્ત લાગે ખાલી જુઓ. હે શું મસ્ત લાગે જો ખાલી જગ્યાએ ફોટો બંધ કરી નાખ્યો. જોય આ બે અને લગભગ મારા ખ્યાલથી અંદર આ જે પેલા વચ્ચેનો ભાગ દેખાય ને આ જે વચ્ચેનું દેખાય હોટલ હે રિસોર્ટ ખબર નહીં પણ એ મારા ખ્યાલથી બહુ ફેમસ છે. અમુક સેલિબ્રિટીના કે એમને સારા એવા લગ્ન કરવા હોય ને તો આવી જગ્યા ઉપર આવી. ખબર એનું નામ શું એ મને ખબર નહીં. બાકી એક આવું નવું બીજું બી છે. દરેક એંગલથી તમે જુઓ ને તો આ વચ્ચે આ રીતનું જ હોય હોટલ જ હોય. તો એ તો બધી પેલી લીલ થઈ છે. તો અને આ બધું ભરેલું તો હાલ થોડું ખાલી છે લેક. આમંદ એમ હતું કે હાલ વળીઓની એકદમ સિઝન હશે પબ્લિક જોરદાર છે એટલે અમે વળી શનિ રવિ ના આયા ચાલુ દાડાયા હે. તો તારે કોઈ ના કાલ શુક્ર તો હે. હા ના મજા તો આવે. મને તો ઓછી પબ્લિક હોય ને તો જ વધારે મજા. વધારે પબ્લિક હોય તો ટ્રાફિકમાં મજા ઓછી આવે. શું કેવું? ના હાલ મજા તો તારે પણ ખાલી એક થોડી ભૂલે ખાલી દેખો થોડો ખાલી વરસાદની જરૂર છે કાં તો ઠંડુ વાતાવરણ થઈ જાય ને માઇનોર બફારો મારે હાલ. ઓકે તો ચલો મેડમને એક વિડીયો ઉતારવું છે અને એને પાડવા છે ફોટા પાડવા છે. ચંગે ફોટા માટે તો કપડા લાયા છે બધા. ઓકે क्या છોકરાને આ છોકરાને લાઈક અને શેર કરી નાખજો. ઓકે હિન્દી में बोल बेटा हिंदी में बोल હા શર્મા ઘેર આવે એટલે કે કોનો વિડીયો કે બધા કાકાનો વિડીયો બનાવો કે હા નામ શું હે? ઓઈન ચોથી લાયા મેં ઓઈન ચોથી લાયા. હા દેખો ભાઈ આ તમારા ભાભીને મેં મોલમાંથી લાયા. છોકરો જૂઠો આ નાના છોકરો જૂઠું ના બોલે કદી. સાચી વાત કે તો આ મોલનું પ્રોડક્ટ હે. તો ચલો થોડા ઘણા ફોટા પાડી લઈએ બરોબર આમ પછી તમને મળું. તો ભાઈ ફાઇનલી આવી ગયા આપણે દેખો કરણી માતાના મંદિરે રોપવેમાં બેસીને ઉપર જવા માટે દર્શન કરવા માટે ટિકિટ ત્યાંથી લઈ લીધી અને ટિકિટની પ્રાઇસ છે 120 રૂપિયા પર પર્સન અને 1 વર્ષથી થોડું મોટું છોકરું હોય તો એના 60 રૂપિયા અડધી ટિકિટ. હા નો 1 વર્ષના છોકરાને ખાલી ટિકિટ નહીં બાકી બધાની છે. અને ખરેખર કોઈ ખાડા પોત થયા હમણાં થોડી વાર પહેલા અમે રીલ બનાવી હતી કે બહુ જોરદાર ગરમી છે અને ભગવાન હાલ અમે રીલ બનાવો તો પબ્લિક ને એમ થાય કે ખોટું બોલે આવું થાય. પહેલા ચલો બફારો મારતો હતો તમને બ્લોગમાં મેં બતાવી તું હા તો તારે તો ચલો ભાઈ મસ્ત દેખો વરસાદી વાતાવરણ છોટા બી ચાલુ થઈ ગયા. જો ખાડા પહોંચો ટાઈમ થયો પાછા. તો તારે ચલો વધારે થોડું પલડેલું હશે એટલું વધારે મજા આવશે. ચો જવાનું છે ચોથી જવાનું હોય છે ને હા અહીંયાથી જવાનું છે. ચલો ચલો ભાઈ રોપવેમાં બેસવા ચલો. આ મારો સેકન્ડ ટાઈમ છે. ટિકિટ લો
મોસમને વેટ કરતા હતા અને ખરેખર મોસમ જોરદાર થઈ ગયું ને હાલ મસ્ત એક વરસાદનું ઝાપટું મારીને ગયો હે બધું ઠંડક ઠંડક કઈ નથી ના કમ્પ્લીટ દેખો છોટા આવે જ છે જણા જો અંદર મોબાઈલમાં તમને દેખાતા હોય એકદમ જણા જેવા ઉપર હવે દેખાય હવે દેખો ને દેખો જણા છોટા આવે મસ્ત વાતાવરણ થઈ ગયું પણ દુઃખની એક વાત છે કે અમારે 329 નો અમારો નંબર હે 303 ઉપર આવીને અડચેલું ઊભું હે અડચું નહીં જો વરસાદ લીધે નહીં હેડે હા પણ વરસાદને લેવા દેવા શું હે જો પેલી ઊભી જ છે હડતી નહીં એવું હે હા પેલે દેખો એ આપણે ત્યાં ઉપર જવાનું હે ત્યાં આગળ છે એક્ઝેક્ટ જવાનું અને ત્યાંથી આખું ઉદયપુર પાછું કમ્પ્લીટ દેખાય મસ્ત મજા આવશે ઓકે તો ચલો અમારો નંબર આવે એટલે હું તમને ડાયરેક્ટ રોપવેમાં મળ્યો તો ભાઈ ફાઇનલી આપણો રોપવેમાં નંબર આવી ગયો છે દેખો કમ્પ્લીટ અને આપણા માટે દેખો આ પેલું જાય છે રોપવેનું આર્યું આવે ને આપણા માટે આવે કમ્પ્લીટ આટલા જાય એટલે હમણાં બેસીને ફરીથી આપણે છેક પેલા ઉપર જવાનું છે ડાયરેક્ટ છેક આટલા સુધી આવશે એરિયો ખાલી બે જ છે બે એટલે ત્રણ બોધેલા 3 એ ને 3 એ 3 ઉપર જઈને 3 એ નીચે આવે બાકી દેખો જંગલ જેટલું લીલું મસ્ત થઈ ગયો ખાલી જુઓ દેખો આ વદરાભાઈ દેખો ખાલી મેડમ ઓય આવો કે આ માણસ એટલું ડરે છે ને કે વાત જાવ તો હવે આટલી બધી જગ્યા પડી ને હું કીધું આવીને ઊભી રહેતો ડરે છે બોલો કેટલી બધી જગ્યા પડી ખાલી જુઓ આટલેથી મને આખું ઊંઘાઈ છું નાખે ઊંઘાઈ છું તો ભોય પડું એમ શું ના આમ પેલી ડરે છે બોલો શું કરવાનું આવી જાય આ જો બુન ઉપર ઓમાય આઈ રી લ્યા હા શેના ચક્કર આવે બહુ ડર લાગે અંદર તો બેહવાનું કાઢો થઈ ગયા ખબર વાઇબ્રેશન મારશે અમે આવીને આવી વનથી તો મોટી રાઈડ શું કહેવાય વનથી મોટી તો રાઈડ કરી હતી ગંડોલા કરી હતી કાશ્મીરમાં એ ઓનાથી તો લગભગ ઘણી મોટી હતી 3 થી 4 5 ઘણી મોટી હતી ઘણી બધી મોટી હજુ દેખો અમારું પેલું આવી નહીં રહ્યું જો અડધે પહોંચ્યું આટલે પહોંચ્યું એ ચલો આટલે આવશે હમણાં તો ભાઈ ફાઇનલી બેહી ગયા રોપવેમાં રોપવે ચાલુ થઈ ગયું હે ભાઈ ફાઇનલી બેહી ગયા રોપવેમાં રોપવે ચાલુ થઈ ગયું હે અને એ હે હા આમ નીચે દેખજે નીચે ખાલી નીચે દેખ એ હે એ આ તૂટી જાય તો એ દેખ હા આ મોણસ બીક ખાવું લાગે હા આપણામાં ગુના લાગતી હતી બીકી દાડે ઓવે ઓવે પેલા આપણા હાથી આવી દે ને બીક લાગે દેખો વાદરા છેલ્લા બેઠા દેખો આ વાદરા થી આજ આપણે ઉપર બેઠા વાદરા કરતી ભૂંડા થઈ ગયા દેખો મહેશભાઈ ને ખાસ તમારા જિંદગીમાં એક વખત મુલાકાત લેજો ભાઈ ઉપર થી ખાલી વ્યૂ દેખો હજુ છે ઉપર આ ભાઈ આ તો ભૂલી જ ગયો બારી મસ્ત એ તો ભૂલી જ ગયો ખાલી દેખો આ હા મજબૂત વ્યૂ ભાઈ હા જોરદાર ચમ પકડી રહી હા ડરે હે કેટલો જોરદાર વ્યૂ દેખાય ખાલી દેખો એક નંબર ભાઈ તો ચલો આપણે ઉપર જઈએ ઉપર જઈને તમને મળું મસ્ત તો ભાઈ ફાઇનલી આવી ગયા આપણે ઉપર મંદિરે દેખો મંદિર છે ત્યાં આગળ અને આખું અહીંથી નીચે આખું ઉદયપુર દેખાય જેટલું જોરદાર દેખાય ને જેટલું મોટું હે ભાઈ આપણે ગલીઓ ભૂલી જ કે અમે એક ગલીના અંદર 6 થી 7 વખત રિટર્ન ભમીને આયા કરીએ છીએ અલગ અલગ જગ્યા ખાલી એક જ જગ્યા પર નાસ્તો કરવા જવું હતું તો 4 વખત એક જગ્યા જાય ગયા ભૂલી જવરાતો હતો અને મેપ બી પાછું ઊંધું લઈ જતો હતો શું કે એ પહાડ હે પાછું બાકી ખાલી વ્યૂ દેખો ખાલી આખું ઉદયપુર નીચે કેવું દેખાય કેટલો ઘરો હોય ઘણા બધા દેખો ખાલી હું તમે ઝૂમ કરીને બતાવું ખાલી જુઓ હા જો ઉદયપુર આવો તો તમે એક આ કરણી માતાના મંદિરે જરૂરથી આવજો બહુ મસ્ત હતી વ્યૂ મજબૂત દેખાય જુઓ તમે એકદમ નજીકથી દેખાવો ખાલી ઘરો જુઓ ખાલી જેટલા બધા ઢગલો કરો આ ગલીમાંથી આ જે ગલી દેખાય ને એ 99.99% તમે નીકળ્યા જશે 100% કેમ કે એટલી બધી ગલીઓ ભમી ગયા ને આજના જ વાત છોડો દેખો હવે વચ્ચે જંગલ આવી ગયું અને દેખો આ સાઈડ બી ઘર જ ઘર અને આ સાઈડના ભાગના અંદર આખું બોટિંગ ચાલે જે આપણે હમણાં નીચે જવાનું જ છે તમને બતાવી દઉં તો નજીકથી જવાનું જો ટાઈમ રહે તો આપણે બોટિંગ કરશું બાકી દેખો અહીંથી બી વ્યૂ મજબૂત દેખાય ખાલી જુઓ ચો મસ્ત લાગી ઓડિયો અંદર હે તો હા હાટ બન્યું હાટ બી બન્યું હાર્યું મારું હાટ રહ્યું ને હાર્યું વધારી અને ખબર નહીં હવે આ પેલા પિક્ચર ઉતરે આ કિલ્લામાં ઉતરે કે ભાઈ એક આ પોણી વચ્ચે એક હાર્યો કિલ્લો આ કિલ્લામાં ઉતરે કોઈ આઈડિયા નહીં આવતા બાકી પેલું પિક્ચર હે ને આપણે રણવીર કપૂરનું યે જવાની હે દીવાની પેલું ખબર ડાયલોગ મારે આ ઉદયપુરનું છે પણ એ જગ્યા કઈ હે કોઈ આઈડિયા નહીં આવતો પિક્ચરમાં મેં જોયું ગોલ્ડન કલરનો કિલ્લો હે ખબર હે એ તો બતાવે આપણે શું કે ડાયલોગ શું મારે नैना जल्दी उठो आज का दिन ही हमारे पास है उदयपुर घूमने के लिए એવું છે ને તો અમાર નैना તો ઊંઘાઈ જાય ઉઠતી જ નહીં આજ બનાવવાની તો ચલો
કિલ્લો તો આપણે સર્ચ મારીને હોધી લેવું ને એક આપણે જગ્યા બીજી બી હોધવાની ઉદયપુરમાં જે સેન્તુરીની કરીને દેશ છે ખબર બ્લુ અને વ્હાઇટ શેડના અંદર બધા ઘર આમ બાજુ કોણીએ એવું ઉદયપુરમાં બી હે તો અહીંથી તો કોઈ હાઇલાઇટ થતો નહીં કલર પણ એ આપણે હોછું કરા સર્ચ મારીને હોછું જો નજીક હશે તો ત્યાં આગળ બી જશું શું કેવું અને અહીંથી એક 100 કે 80 કિલોમીટર દૂર એક બીજું બી જગ્યા છે જે ચાચા કોટા કહેવાય એ બી તમે કદાચ વિડીયો જોયો તો ડ્રોનથી ઉપરથી બતાવે ને એ બી બસ મસ્ત ટાપુ જેવી જગ્યા છે જોઈએ જવરાય તો બી જશું અને કાલે આપણે જવાનું થશે સજ્જનગઢના કિલ્લે અને સજ્જનગઢનો કિલ્લો મારા ખ્યાલથી આજ છે જે તમને આછો દેખાય એ આર્યો આછો દેખાય એ રહ્યો તો ચલો કઈ વાંધો નહીં ચલો આ જગ્યાને આટલે એન્જોય કરીએ થોડી વાર રહીને તમને મળું ઓકે કેવું ફીલ થાય છે તમને? કમ્પ્લીટ પકડી દેજો ખાલી જો શું લાગે? મજા આવે ખરેખર હા હા મજા આવી જાય જો પાછળ મસાજ કરે છે તો આમાં પણ હું કરાવું ખરેખર મજા આવી જાય દિલ ખુશ બાર પાઈ મત કરે તો? હાલ જ બેસી જાય બાજુ તો બેનું ભેગું પતી જાય 10 મિનિટમાં ઓકે કસર રિયલી બહુ મજા આવશે સોગંદથી ઓકે તો ચલો હું બી હવે કરાવી દઉં અહીંયા બાજુમાં જ મજા આવી જાય આગે બોડી રિલેક્સ થઈ જાય હા જોરદાર હા એ તો કહો અધર પકડ છે તો કહો અધર નહીં આવે ઓકે ઓકે તો ભાઈ ફાઇનલી પેલી મસ્ત આપણે શું કહેવાય આરામવાળી ખુરશીમાં તો બેસી ગયા છીએ અને હવે ઉપર આવેલો દેખો આ માછલીની મસાજ કરીએ છીએ પહેલી વાર કરીએ છીએ કુછ હોગા નહીં ના ડાયરેક્ટ બેડ ડાલ દઉં હા અલા ગલીપતિ ના થાય अरे ड्राइवर रुको रुको हाँ स्टार्टिंग लगेगी कोई काटेगी नहीं ना नहीं काटेगी नॉर्मल रखो ढीले रखो लूज रखो हिलाओ मत पैर बिल्कुल मत हिलाओ लूज रखो पैरों को लूज रखो अला गति ना पैर लूज रखो रुको मेरे रिलैक्स हो जाएगी रिलैक्स हो जाएगी हाँ तो रिलैक्स हो તો બીજું આમ રાખજે માઓ બીજું આમ રાખો गलीपति का कुछ होगा नहीं ना नहीं इससे क्या होगा ये क्या करती है मेरे पैर में आपके डेट की तो निकालिए पैर में डेढ़ स्किन निकाल दी गलीपति જેને પગમાં ના થતી ને નોર્મલ મને ખૂબ ગલીપતિ થાય ઉભો વિડિયો ઉતારજે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ હવે રૂમ પર ડાયરેક્ટ અને દેખો 9 વાગી ગયા છે અને હવે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે 8:57 થઈ છે તો ચલો હવે આપણે જઈએ જમવા અને આજનો વ્લોગ રાખીએ આપણે આટલા સુધી જો આજનો વ્લોગ તમને પસંદ આવે તો મસ્ત એક કોમેન્ટ કરી નાખજો જો ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો અને દેખો મેડમ હવે કરી છે બેડ સાફ એના કે જમીન આવીને જ કર્યો હતો શાંતિથી હા એવું છે તો કંઈ વાંધો નહીં ચલો મેડમ બેડ સાફ કરી નાખે ઘેર જેમ આપણે પલંગ સાફ કરીને એમ જ હોય કરી નાખે ઉભે રહો અહીંથી કરજે સાફ આવ્યો ઓકે તો ચલો મિત્રો આજનો બ્લોગ આપણે આટલા સુધી રાખીએ અને રિયલીમાં પ્રોપર્ટી સારી જો ઉદયપુર આવતા હોય તો રિકમેન્ડ કરું હું આઈને રૂમ જોઈ જાજો જો તમારા બજેટમાં સેટ થતો હોય તો લઈ જજો કેમ કે અત્યારે તો અમે ખબર નહીં સિઝન હે કે નહીં મને મળ્યો છે 1150 રૂપિયાનો રૂમ આર્યો મળ્યો છે બરોબર જો તમે ઉદયપુર આવતા હો ને તમારે બુક કરાવો હોય તો કરાવી દેજો તમારા ટાઈમ જો રૂબરૂ પૈસા વધારે કહે ને તો તમે કોઈ બી એપ્લિકેશન કોઈ બી બીજી એપ્લિકેશન ઓનલાઈન ઉપરથી તમે એને બુક કરાવજો જેથી તમને થોડો સસ્તો પડશે અને એનું કારણ નહીં અમે ગોવા જતા ને તો ગોવામાં બી આ સીન થયો હતો અમારા પૈસા વધારે રહ્યો કહેતો હતો પછી અમે લગભગ શેમો કીધી કર્યો તો ખબર નહીં કોઈ બી બીજી એપ્લિકેશનના અંદરથી મેં કર્યો હતો એટલે અમને એકદમ સસ્તો પડ્યો હતો રૂમ તો કંઈ વાંધો નહીં ચલો મિત્રો આ આઈડિયા તમે અપનાવી શકો છો તો સેન્ટા ક્લોઝ હવે ઊંઘે છે ઓકે મેડમ ઊંઘે હા ઊંઘમાં જ ખાવા નહીં જવાનું એવું હોય તો કંઈ વાંધો નહીં ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો